તો સૌથી પહેલા કે કાર્ડનો ઉપયોગ ખબર હોવી જોઈએ. હવે વર્તમાન કાળ છે તો વર્તમાન કાળનો ઉપયોગ ક્યાં થાય એના વિશે પહેલા સમજી લઈએ કે ક્યાં ક્યાં વપરાય છે. તો પહેલું જોઈએ, દરરોજ નિયમિત કે વારંવાર થતા દરેક કાર્ય દર્શાવવા માટે. જે દરરોજ રૂટીનમાં કાર્ય થાય છે એ દરરોજનું કાર્ય, જેમ કે હું દરરોજ ઓફિસ જાઉં છું, દરરોજ શાળાએ જાઉં છું, દરરોજ મંદિરે જાઉં છું, આ રૂટીનની ક્રિયા છે. તો આવું દર્શાવવા માટે સાદો વર્તમાન કાળ વપરાય છે. કુદરતી રીતે સ્વયં કે જાતે થતી દરેક ક્રિયા દર્શાવવા માટે. જે ક્રિયાઓ જાતે જ થાય છે, કોઈ વ્યક્તિ દ્વારા થતી નથી, એવું દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. ન્યૂઝપેપર એટલે કે છાપાઓની હેડલાઇનમાં, કોઈ પણ છાપવું હોય એની હેડલાઇનમાં કરંટમાં જે વસ્તુ દર્શાવવાની છે એના વિશે આજની જે વાત કરવાની છે ઈ જે કે ઘટનાઓ જે છે એ વર્તમાન કાળમાં આપણે દર્શાવવામાં આવે છે. શોખ, કોઈ પણ વ્યક્તિના શોખ હોય, ટેવ હોય, જે તે વ્યવસાય હોય, વ્યસન હોય, ગમા કે અણગમા વગેરે દર્શાવવા પણ સાદો વર્તમાન કાળ વપરાય છે. ત્યાર પછી સનાતન સત્ય વાક્યો છે. ગણિતના નિયમો જે છે, સૂત્રો, વિજ્ઞાનના સિદ્ધાંતો જે છે, વિજ્ઞાનના જે નિયમો કે સિદ્ધાંતો છે કે ભૌગોલિક કારણો, વૈજ્ઞાનિક સત્યો અને ગાણિતિક કારણો દર્શાવવા માટે પણ સાદા વર્તમાન કાળનો જ ઉપયોગ થાય છે. હવે વૈજ્ઞાનિક સિદ્ધાંત કે ગાણિતિક નિયમો કેવા? દાખલા તરીકે આપણે કે 2 and 2 makes 4, 2 2 4 થાય છે. પછી વિજ્ઞાનના જે સિદ્ધાંતો છે, નિયમ જે છે, જેમ કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, તો આવું દર્શાવવા માટે એ વિજ્ઞાનનો એક સિદ્ધાંત છે, ભાઈ ફરે છે, એમાં ફેરફાર થશે નહીં, આ સનાતન સત્ય છે. તો આવું દર્શાવવા માટે પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. ત્યાર પછી કહેવતો છે. ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી, આ એક કહેવત છે કે રૂઢિપ્રયોગો પણ સાદા વર્તમાન કાળમાં જ બોલાય છે. તમે જોવો છો જેટલી પણ કહેવતો જે છે એની રૂઢિપ્રયોગો હશે ને હંમેશા સાદા વર્તમાન કાળમાં જ લખેલા હશે, તમે ગમે ત્યાં જોઈ શકો છો. મેચ કે કોઈ પણ કાર્યક્રમનો આંખે દેખ્યો અહેવાલ રજૂ કરવા. હવે તમે કોઈ કાર્યક્રમમાં જાઓ છો અને કોઈ અહેવાલ જુઓ છો, અથવા તમે લાઈવ ક્રિકેટ જુઓ છો, લાઈવ, અથવા કોઈ કાર્યક્રમમાં તમે હાજર છો અને તમે એના વિશે વાત કરો અથવા જે રજૂઆત કરો છો હાલની, તો આવું દર્શાવવા માટે સાદું વર્તમાન કાળ વપરાય છે. ત્યાર પછી કુદરતમાં બનતી નિયમિત ઘટનાઓ દર્શાવવા કે સુનિયોજિત કાર્યક્રમ કે ઘટના દર્શાવવા. હવે કુદરતમાં બનતી નિયમિત ઘટનાઓ જે છે એ તમને વાત કરી પ્રમાણે, અને સુનિયોજિત કાર્યો કે ઘટનાઓ. સુનિયોજિત કાર્યો એટલે કેવા? દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ પ્રાઇમ મિનિસ્ટર આવતીકાલે અહીંયા આવે છે, બરાબર, અથવા આપણે એમ કહીએ કે આવતીકાલે મહેમાન અહીંયા આવે છે, તો આવું સુનિયોજિત કાર્યક્રમો જે છે એને દર્શાવવા માટે સાદો વર્તમાન કાળ વપરાય છે. તો આ રીતે આપણે સમજી શકીએ છીએ. હવે આપણે જોઈશું કે કાળ ઓળખવા માટે જે કાળદર્શક શબ્દો વપરાય છે એ કયા કયા શબ્દો હોય છે, જેના આધારે આપણને ખબર પડી જાય કે આ કાળનું વાક્ય છે. તો આપણે સાદા વર્તમાન કાળના કાળદર્શક શબ્દ જોઈશું. હવે ઉપયોગ શીખી લીધા પછી સાદા વર્તમાન કાળના કાળદર્શક શબ્દો કયા હોય. જ્યારે આપણી પાસે ખાલી જગ્યા આવશે ને ત્યારે આપણે પહેલા એ જોવાનું કે કાળદર્શક શબ્દ કયો છે. કાળદર્શક શબ્દના આધારે જ નક્કી થશે કે આ કાળની ખાલી જગ્યા છે. તો સૌથી પહેલા આપણે વર્તમાન કાળના કાળદર્શક શબ્દો કેટલા છે એ જોઈ લઈએ. તો અહીંયા તમે જોઈ શકો કે અહીંથી 20 કાળદર્શક શબ્દો છે, પણ ગભરાવાની જરૂર નથી. આ વિશે 20 કાળદર્શક શબ્દો જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે ને અને જે ધોરણ 11 12 માં છે ને એ વિદ્યાર્થીઓ જ કરવાના છે. બીજી વાત, માનો કે કોઈ વિદ્યાર્થી પ્રાઇમરીમાં છે, ભાઈ 4 થી 8 ધોરણ સુધીની અંદર છે કોઈ વિદ્યાર્થી, તો એને માત્ર 10 સુધીના શબ્દો જે છે કરવાના છે. 1 થી 10 સુધીના શબ્દો જે વિદ્યાર્થી ધોરણ 4 થી 8 માં છે એના માટે પૂરતા છે. પછી ધોરણ 9 અને 10 માં જે વિદ્યાર્થી છે એને 15 સુધી કરવાના છે, અને બાકીના 11 થી લઈને 11 12 માં છે એને બધા જ કરવાના છે. અને જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એને પણ બધા કરવાના છે. હવે આ કાળદર્શક શબ્દો માનો કે એવરી ડે, દરરોજ, પછી એવરી શબ્દ સાથે વીક, મંથ, યર ગમે તે હોય એવરી શબ્દ આવી જાય કે સાદા વર્તમાન કાળનો છે ખબર
પડી જાય. એ પછી ડેઈલી, દરરોજ, ઓલવેઝ, હંમેશા, ઓફન, અવારનવાર, નેવર, કદી નહીં, એવર, ક્યારેય, ટુડે, આજે, જનરલી, યુઝ્યુઅલી બંનેનો અર્થ થાય સામાન્ય રીતે. સમટાઈમ્સ, ક્યારેક, મેની ટાઈમ્સ, ઘણી વખત, ટ્વાઇસ અ ડે. હવે ટ્વાઇસ અ ડે છે તો અહીંયા ડે ની જગ્યાએ વીક, મંથ કોઈ પણ હોઈ શકે, એટલે કે દિવસમાં 2 વાર 3 વાર આ પ્રમાણે. તો આ પ્રમાણે જે છે એ શબ્દો તમારે પાકા કરી લેવાના. અને પછી હવે આપણે જોઈશું એની વાક્ય રચનાઓ અને એની ખાલી જગ્યાઓ. ચાલો હવે આપણે વાક્ય રચના અને એ આધારિત નિયમો જે છે એને સમજી લઈએ. તો સૌથી પહેલા વાક્ય રચનાની અંદર હકાર, નકાર અને પ્રશ્નાર્થ 3 પ્રકારની વાક્ય રચના હોય છે કોઈ પણ કાળની અંદર. સાદા વર્તમાન કાળનો નિયમ છે કે હકાર વાક્ય રચનામાં પહેલા કર્તા હોય, પછી ક્રિયાપદનું એસ, ઈએસ કે આઈએસ વાળું રૂપ આવે, અથવા ક્રિયાપદનું મૂળ રૂપ હોય. ટૂંકમાં એક કર્તા ઉપરથી નક્કી થાય કે એસ કે ઈએસ કે આઈએસ વાળું રૂપ આવશે અથવા મૂળ રૂપ આવશે. બરાબર. પછી આવે કર્મ અને પછી આવે અન્ય શબ્દ. નકાર વાક્ય રચનામાં કર્તા પછી ડુ કે ડઝ આવે, પછી નોટ નું સ્થાન આવે, પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. એટલે કે નોટ ની પહેલા ડુ ડઝ હોય અને નોટ પછી ક્રિયાપદનું મૂળ રૂપ. કર્મ અને અન્ય શબ્દ. સમજવા વાળી બાબત એ છે કે નકાર વાક્ય રચનામાં કર્તા ઉપરથી ડુ આવશે કે ડઝ એ આપણે નક્કી કરવાનું રહેશે. એ પ્રમાણે પ્રશ્નાર્થ વાક્ય રચનામાં સૌથી વાક્યની શરૂઆત હંમેશા ડુ કે ડઝ થી થાય, પછી કર્તા આવે, કર્તા પછી ક્રિયાપદનું મૂળ રૂપ હોય, પછી કર્મ, અન્ય શબ્દ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે વાક્ય રચના હકાર છે, નકાર છે કે પ્રશ્નાર્થ કેમ ખબર પડે? તો પહેલી વાક્ય રચના જુઓ કે પહેલી વાક્ય રચનામાં ક્યાંય નોટ કે પ્રશ્નાર્થ નથી, એટલે ખબર પડી ગઈ કે આ વાક્ય રચના હકાર છે. બીજી, જે વાક્ય રચનામાં નોટ આપેલું હોય એટલે નકાર વાક્ય રચના હોય, અને જે વાક્ય રચનાની શરૂઆત ડુ ડઝ થી થઈ હોય અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન આવે એટલે આપણે ઈઝીલી કહી શકીએ કે આ પ્રશ્નાર્થ વાક્ય રચના છે. હવે તમારા મગજમાં એમ આવતું હશે કે ડુ કે ડઝ કેમ નક્કી કરીને મૂકવું. એના માટે અહીંયા લખ્યું છે કે ડુ કે ડઝ ક્યાં વપરાય. પહેલી બાબત તમને કીધી, નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચનામાં જ ડુ કે ડઝ વપરાય છે, હકારમાં વપરાતું નથી, તમે જોઈ શકો છો. ત્યાર પછી હી, શી, ઇટ કે એક વચન કોઈ પણ નામ. હી, શી, ઇટ કે એક વચન કોઈ પણ નામ આવે એ વાક્યની શરૂઆતમાં કર્તાના સ્થાને ત્યારે ડઝ મૂકવાનું. અને આઈ, વી, યુ, ધે કે બહુવચન નામ, ફરીવાર આઈ, વી, યુ, ધે કે કોઈ પણ બહુવચન નામ આવે તો તમારે ડુ મૂકવાનું છે. ડઝ અને ડુ જે છે એ ખાસ કરીને અહીંયા આ કરતા પ્રમાણે ના કરતા પ્રમાણે આ પ્રમાણે આવે તો અહીંયા ડુ કે ડઝ તમે મૂકી શકો છો. હકાર વાક્ય રચનામાં ક્યારેય વપરાતો નથી, આ ખાસ યાદ રાખવું. ત્યાર પછી એક્ઝામ્પલ જોઈએ એટલે આપણને વધુ ખ્યાલ આવશે. અને હા, જ્યારે પણ વાક્યમાં ગમે ત્યારે ડુ કે ડઝ વપરાય ત્યારે હંમેશા તેની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે. આ એક મગજમાં નોંધ રાખવાની. ચાલો હકાર વાક્ય પ્રમાણે પેલું હકાર વાક્ય જોઈએ. રુદ્ર ખાલી જગ્યા બુક ડેઈલી, કૌંસમાં શું છે રીડ. ઓકે, હવે રુદ્ર નામ આપી દીધું છે તો નામ એક વચન છે, વાક્ય હકાર છે અને એક વચન નામ છે. હવે આ મૂકવું કે આ, તો એના માટે સિમ્પલ યાદ રાખશું, જો વાક્યની શરૂઆત હી, શી, ઇટ કે એક વચન નામથી થયું હોય તો ક્રિયાપદનું એસ, ઈએસ કે આઈએસ વાળું રૂપ આવે, અને આઈ, વી, યુ, ધે કે બહુવચન નામથી થયું હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે. આ બે નિયમ ઉપર હાલે છે. હવે આઈએસ ક્યારે આવે? તો ભાઈ જે ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય હોય ને વાય ની પહેલાનો અક્ષર વ્યંજન હોય તો વાય નીકળી જાય અને આઈએસ પ્રત્યય લાગે. પછી ઈએસ ક્યારે લાગે? તો કે જે ક્રિયાપદનો છેલ્લો અક્ષર એસ, ડબલ એસ, એસએચ, સીએચ, ઓ અને એક્સ એમાંથી કોઈ પણ હોય તો તેને ઈએસ પ્રત્યય લાગે. અને આ બે નિયમમાંથી એકે નિયમ ના લાગુ પડે તો માત્ર એસ પ્રત્યય લાગે. ચલો જોઈએ. અહીંયા રીડ છે તો રીડ માં જો છેલ્લે વાય નથી
કે તમને કીધું કે એસ ઈએસ આઈએસ એવું કઈ લાગે એવું કઈ છે નહીં, એટલે કાઈ નહીં લાગે એટલે ખાલી એસ લાગશે. એકવચન નામ છે એટલે એસ લાગશે. એટલે રીડ નું થઈ ગયું રીડ્સ. રુદ્રો ખાલી જગ્યા નોટબુક ડેરી. હવે રીડ. હવે જો નોટ આવ્યો એટલે નકાર રચના છે. ઓકે, તમને કીધું એકવચન નામ હી શી કે એકવચન નામ આવે એટલે પહેલી ખાલી જગ્યામાં ડઝ, તો નોટ ની પહેલા અહીં મૂકશું ડઝ. અને ડુ કે ડઝ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે, મેં હમણાં જ વાત કરી. એટલે રીડ નું રીડ. અહીંયા જે રૂપ હોય એનું ઈજ. આ જો ડુ કે ડઝ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. પ્રશ્નાર્થ રચના છે, પ્રશ્નાર્થ વાક્ય છે, એમાં પણ એમ. હવે રુદ્ર એકવચન નામ છે તો એકવચન નામ પ્રમાણે ડઝ, તો પહેલા મૂકી દઈશું ડઝ અને રીડ મૂળ રૂપ. રીડ નું રીડ. હમણાં કીધું પ્રમાણે ડુ કે ડઝ જ્યારે વપરાય ત્યારે અહીંયા મૂળ રૂપ જ આવશે. બીજી બાબત, હવે કાળદર્શક શબ્દ આપેલો છે. જો આપણે અગાઉ શીખી ગયા આની પહેલા કાળદર્શક શબ્દ ઉપર તો નક્કી થાય કે કયો કાળ છે. ડેલી ડેલી ડેલી. ડેલી એટલે દરરોજ. સાદો વર્તમાન કાળ છે એમ ખબર પડી જાય. ત્યાર પછી અહીંયા પણ એવો છે ડેલી શબ્દ, એટલે કાળ ઓળખવા માટે આ બેસ્ટ રસ્તો છે. ચલો હવે અહીંયા જોઈએ આઈ. ઇંગ્લિશ ડેલી. હવે આઈ છે મેં તમને હમણાં જ કીધું કે આઈ વી યુ ધે કે બહુવચન નામ હોય, હકાર વાક્ય જ ના હોય એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. એનો મતલબ કૌંસમાં જે છે એ મૂળ રૂપ છે, આપણે એ જ લખશું. ચલો એના પછી નકાર વાક્ય રચના. તો નકાર વાક્ય રચનામાં જો આઈ પછી નોટ આપેલું છે એટલે નકાર થઈ ગયું. તો ડુ કે ડઝ બેમાંથી એક લાગશે તો એ નક્કી કરવા માટે જોવાનું આઈ વી યુ. અહીંયા આવે તો આઈ સાથે શું આપેલું છે? ડુ. તો અહીંયા આપણે મૂકશું ડુ. અને ડુ કે ડઝ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આ યાદ રાખવાનું જ. ત્યાર પછી પ્રશ્નાર્થ રચના છે. ઓકે, તો પ્રશ્નાર્થ રચનામાં આઈ છે, આઈ સાથે વપરાશે ડુ અને કૌંસમાં આપેલું છે મૂળ રૂપ એટલે અહીંયા. તો આ પ્રમાણે જે છે તમે સહેલાઈથી બંને પ્રકારની ખાલી જગ્યા પૂરી શકો છો. તો હવે આપણે આગળ પ્રેક્ટિસ માટેની ખાલી જગ્યાઓ નિયમ પ્રમાણે શીખશું. ચાલો ખાલી જગ્યા જોઈએ. આ જે કોષ્ટક છે એ કોષ્ટકના આધારે તમે એકદમ સરળતાથી અને સહેલી રીતે ખાલી જગ્યા પૂરી શકો છો. પહેલા કોષ્ટક સમજી લઈએ. જો પેલો છે કર્તા એટલે કે નામ કે સર્વનામ. અગાઉ આપણે જોઈ ગયા છીએ. એટલે કે હી શી ઈટ કે એકવચન નામ આવે તો હી શી ઈટ કે એકવચન નામ હોય અને જો વાક્ય રચના હકાર હોય તો ક્રિયાપદનું એસ ઈએસ કે આઈએસ વાળું જ રૂપ આવે. બીજી બાબત, જો વાક્ય નકાર કે પ્રશ્નાર્થ હોય તો પહેલી ખાલી જગ્યામાં ડઝ અને બીજી ખાલી જગ્યામાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે. બીજી બાબત કે જ્યારે સર્વનામ વાક્યની શરૂઆત આઈ વી યુ ધે કે બહુવચન નામથી થયું હોય તો હકાર વાક્ય રચનામાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે. નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચનામાં ક્રિયાપદનું મૂળ રૂપ એટલે ડુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે પ્રથમ ખાલી જગ્યામાં ડુ અને બીજી ખાલી જગ્યામાં ક્રિયાપદનું મૂળ રૂપ હોય છે. ટૂંકમાં હકાર વાક્ય રચના હશે ત્યારે એક જ ખાલી જગ્યા હશે અને નકાર કે પ્રશ્નાર્થ વાક્ય રચના હશે ત્યારે બે ખાલી જગ્યા હશે, જેમાંથી પહેલી ખાલી જગ્યામાં ડુ કે ડઝ આ નિયમ પ્રમાણે મૂકશું, જ્યારે બીજી ખાલી જગ્યામાં તો મૂળ રૂપ મૂકી દેવાનું છે. જે કૌંસમાં આપેલું હોય મૂળ રૂપ જ હોય. ચાલો ખોલીએ. રુદ્ર ખાલી જગ્યા ક્રિકેટ એવરીડે. હવે જ્યારે પણ કોઈ ખાલી જગ્યા તમારી પાસે આવે એટલે કે મિક્સ કાર્ડની ખાલી જગ્યા હોય ત્યારે વાક્યની અંદર કાળદર્શક શબ્દ જોઈ લેવાનો. જો વાક્યમાં કાળદર્શક શબ્દ ઉપરથી તમને ખબર ન પડે તો વાક્યનો ભાવ અને ખાસ કરીને જો તમે વાક્ય રચના જોઈ લો તો વાક્ય રચનાની અંદર વર્તમાનની વાત કરી છે, ગાણિતિક સિદ્ધાંતો આપ્યા છે કે વિજ્ઞાનના કોઈ નિયમો આપ્યા છે કે સનાતન સત્ય વાક્ય છે, એના આધારે પણ તમે સાદો વર્તમાન કાળ છે એમ સમજી શકો છો. પણ એવું કોઈ વાક્ય ન હોય તો તમારે ફરજિયાત કાળદર્શક શબ્દના આધારે જ ખાલી જગ્યા પૂરી શકો છો. તો અહીંયા જોઈ લો એવરીડે, પછી આમાં ઓફન, પછી ડેઈલી, એવરીડે, ડેઈલી, ડેઈલી.
આ બધા જે છે એ કાળદર્શક શબ્દો વર્તમાન કાળના છે, એટલે કે આ વર્તમાન કાળની ખાલી જગ્યા છે એમ ખબર પડી જાય. હવે જવાબ જોઈએ. રુદ્ર, પહેલા તો ખાલી જગ્યા જોવાની. હકાર છે, હા. હકાર રચનામાં એકવચન નામ છે, તો એકવચન નામ આવે તો ક્રિયાપદનું એસ, ઈએસ કે એસ વાળું રૂપ આવે. તેના માટે તમને નિયમ કીધો હતો. શું? કે ખાલી જગ્યામાં છેલ્લે જોવાનું. વાય છે, આ પણ વાય ની પહેલા સ્વર હોય તો એસ જ લાગે, પણ વાય ની પહેલા વ્યંજન હોત એટલે કે એ ઈ આઈ ઓ યુ સિવાયનો અક્ષર હોત તો વાય કાઢીને આઈએસ પ્રત્યય લાગે. પણ અહીંયા વાય ની પહેલા એ છે જે સ્વર છે એટલે ફક્ત એસ પ્રત્યય લાગશે, એટલે પ્લે નું થઈ જશે પ્લેસ. બીજી ખાલી જગ્યા કર્તા કોણ છે? વી. વી સાથે હકાર રચના છે, એટલે હકાર રચનામાં ક્રિયાપદનું મૂળરૂપ. તો અહીંયા વી આપેલું છે, હકાર રચનામાં ક્રિયાપદનું મૂળરૂપ, એટલે કૌંસમાં આપેલું મૂળરૂપ હોય એટલે અહીંયા આપણે મૂકશું ગો નું ગો. ત્યાર પછી રિયા નોટ અ સોંગ ડેલી. હવે નોટ આવે એટલે સમજવાનું કે કેવી રચના છે, નકાર વાક્ય રચના છે, એટલે ડસ સાથે મૂળરૂપ કે ડુ સાથે મૂળરૂપ આવશે. તો અહીંયા જોઈએ આપણે રિયા એકવચન નામ છે એટલે ડસ પ્લસ મૂળરૂપ. તો પહેલી ખાલી જગ્યામાં ડસ અને કૌંસમાં મૂળરૂપ આપેલું હોય એને મૂકી દેવાનું. પૂરાઈ ગયું. ત્યાર પછી બીજી ખાલી જગ્યા આઈ. નોટ આપેલું છે એટલે નકાર રચના છે અને આઈ હોય એટલે અહીંયા ડુ સાથે મૂળરૂપ આવે. તો પહેલી ખાલી જગ્યામાં ડુ અને બીજી ખાલી જગ્યામાં ડ્રાઈવ. બસ આ એકદમ સિમ્પલ ખાલી જગ્યાઓ છે. પછી આ બે ખાલી જગ્યાઓ બે ખાલી જગ્યા છે. બીજી બાબત અહીંયા જે ખાલી જગ્યા આપેલી છે બંનેમાં ક્રિયાપદના મૂળરૂપ. હવે અહીંયા પ્રશ્નાર્થ રચના જે છે, પ્રશ્નાર્થ રચના હોય એટલે આપણને ખ્યાલ આવી જાય કે આ પ્રશ્નાર્થ વાક્ય વાક્ય શરૂઆતમાં જ ખાલી જગ્યા આપી હોય સમજવાનું કે પ્રશ્નાર્થ વાક્ય રચના છે. ઓકે, તો હવે પ્રશ્નાર્થ વાક્ય રચનાની અંદર પહેલી અને બીજી બે ખાલી જગ્યાની અંદર જોવાનું છે. તો પહેલા ખાલી જગ્યા પછીનો જે કરતા હોય ઈ જોવાનું. હી, તો હી શેમાં આવે છે? હી એક વચન છે તો ડસ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ. તો હી પ્રમાણે આવશે ડસ, એની સાથે હંમેશા મૂળરૂપ લર્ન. ત્યાર પછી બીજી ખાલી જગ્યા જોઈએ, એમાં સ્ટુડન્ટ્સ બહુવચન નામ છે, એસ લાગેલ છે. તો પ્રશ્નાર્થ રચના હોય અને બહુવચન નામ આવે તો ડુ સાથે મૂળરૂપ. તો અહીંયા મૂકશું ડુ, અહીંયા મૂકશું મૂળરૂપ. એના પછી a bird in the sky, કૌંસમાં આપેલું છે fly. તો જ્યારે fly આપેલું છે એમાં જો y વાળો નિયમ પાછો આવી ગયો. તો જ્યારે y આપેલું હોય y ની પહેલા વ્યંજન હોય. હવે a bird એકવચન છે, એકવચન હોય હકાર રચના હોય એટલે ક્રિયાપદમાં s es કે is લાગે. તો is ક્યારે લાગે? છેલ્લો અક્ષર y હોય અને y ની પહેલાનો અક્ષર વ્યંજન હોય. તો એ વ્યંજન છે તો f l, y ની જગ્યાએ લખશું i es, flies. આવું થઈ જશે. આઠમી ખાલી જગ્યા જોઈએ, વોટર ખાલી જગ્યાએ 100 સેલ્સિયસ. પાણી જે છે 100 સેલ્સિયસ તાપમાને ઉકળે છે. તો અહીંયા બોઇલ એટલે ઉકળવું. તો હવે જ્યારે પણ પ્રવાહીનું નામ આવે તો પ્રવાહી હંમેશા એક વચનમાં હોય એવું સમજી લેવાનું. તો અહીંયા બોઇલ છે એક વચન છે, હકાર રચના છે એટલે એમાં ફક્ત s લાગશે. એટલે વોટર બોઇલ્સ એટ 100 સેલ્સિયસ. આ વિજ્ઞાનનો સિદ્ધાંત છે કે પાણી 100 સેલ્સિયસ તાપમાને ઉકળે છે. તો આની અંદર જો કાળ શબ્દ નથી પણ આ વૈજ્ઞાનિક સિદ્ધાંત છે એટલે વર્તમાન કાળની જેમ આપણને ખ્યાલ આવી જાય. તો આ પ્રમાણે આપણે કોઈ પણ પ્રકારની ખાલી જગ્યા જે છે એ સહેલેથી પૂરી શકીએ છીએ. અગાઉની પરીક્ષામાં જે પેપરો લેવાઈ ગયા છે અને અગાઉની પરીક્ષામાં જે ખાલી જગ્યા પૂછાયેલ છે એ પરીક્ષાની અંદર પૂછાયેલ ખાલી જગ્યાની ચર્ચા કરશું. અને સાદા વર્તમાન કાળની આ જેટલી ખાલી જગ્યાઓ છે એમાં તમને મોસ્ટ ઓફલી કાળદર્શક શબ્દ જોવા મળશે નહીં. અને એવી જ ખાલી જગ્યાઓ આપણે શીખવાની છે. જે કાળદર્શક શબ્દ ખાલી જગ્યા છે તે તમે અગાઉ જોઈ છે, પણ હવે એવી ખાલી જગ્યા જોઈશું જેમાં મોસ્ટ ઓફલી કાળદર્શક શબ્દ છે નહીં. તેમ છતાંય વર્તમાન કાળની ખાલી જગ્યા સમજીને આપણે પૂરવાની છે. તો જોઈએ. તો અગાઉની પરીક્ષામાં પૂછેલું પહેલું સિન્સિયરિટી નેવર વેસ્ટ, કૌંસમાં છે ગો. સિન્સિયરિટી એટલે શું? તમારી નિષ્ઠા. નેવર ક્યારેય, વેસ્ટ એટલે કે વ્યર્થ જતી નથી. આ એક કહેવત છે.
હવે કહેવત હોય માં આગળનું નામ જોઈ લેવાનું. સિન્સિયરિટી એક ભાવવાચક નામ છે. ભાવવાચક નામ હંમેશા એકવચનમાં જ હોય. એટલે કૌંસમાં ગો છે તો ગો માં એકવચન નામ હોય તો SAES. અહીંયા ગો માં છેલ્લે ઓ આપેલો છે. ઓ આપેલો એટલે ES પ્રત્યય લાગે. આ થઈ જશે goes. ત્યાર પછી કમિટી, ધ કમિટી ખાલી જગ્યા ડિવાઇડેડ ઇન ઇટ્સ ઓપિનિયન. હવે કમિટી શબ્દ એક વચનમાં વપરાય છે અને બહુવચનમાં વપરાય છે. આ શબ્દ એક વચન છે કે બહુવચન એ કેમ નક્કી થશે? તો એ નક્કી કરવું એકદમ સિમ્પલ જ સમજી દઉં. તમારે ફક્ત વાક્યના અંતે આપેલ કર્મ વિભક્તિનું રૂપ જોઈ લેવાનું. જો અહીંયા ઇટ્સ એક વચન કહેવાય, અહીંયા ધેર્સ આપેલું હોત ધેર તો એ બહુવચન કહેવાત. તો અહીંયા ઇટ્સ છે એટલે એક વચન સમજી લેવાનું. અહીંયા ધેર હોત તો આ બહુવચન સમજી લેવાનું. હવે કૌંસમાં શું આપેલું છે? ટુ બી. તો ટુ બી ના રૂપો એમ, ઇઝ, આર, વોઝ, વેર 5 છે. ઓકે, તો 5 માંથી આપણે એક વચન પ્રમાણે સાદું વર્તમાન કાળ છે એટલે એમ, ઇઝ, આર માંથી જ આવશે. હવે ઇઝ મૂકવું કે આર? અહીંયા ઇટ્સ છે એટલે એક વચન છે એટલે ઇઝ આવશે. જો અહીંયા ધેર હોત તો અહીંયા આર આવે. unless you ખાલી જગ્યા hard you will fail. કૌંસમાં આપેલું છે વર્ક. if અને unless વાળી ખાલી જગ્યાઓ અને એના વાક્યો અને સમજૂતી આપણે અગાઉ વિડિયોમાં શીખી ગયા છીએ. બસ એ પ્રમાણે જ છે. તો if કે unless સાથે પહેલા વાક્યમાં સાદો વર્તમાન કાળ હોય અને બીજા વાક્યમાં સાદો ભવિષ્યકાળ, એટલે આપણને ઓટોમેટિક ખબર પડી કે આ વર્તમાન કાળની ખાલી જગ્યા છે. તો એનો સમજાય તો અગાઉ if અને unless નો વિડિયો છે જોઈ લેવાનો. તો unless હવે કરતા જુઓ. કરતા પહેલા યુ છે, યુ હોય તો વર્ક, તો વર્ક કેવું આવે? મૂળ રૂપ આવે. અહીંયા આપેલું છે યુ, યુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ, તો અહીંયા વર્ક નું વર્ક જ રહેશે. ત્યાર પછી 25 years. 25 years એટલે 25 વર્ષ, a long time, એક લાંબો સમય છે. તો આવું આપણે બોલતા હોઈએ છીએ. હવે તમને એમ થાય કે 25 years આપેલા છે તો બહુવચન કહેવાય. ના, એ બહુવચનની આ એક આખું વાક્ય છે, આખો શબ્દ છે 25 વર્ષ. ઘણી વખત 10 years, 20 years, 5 years, આવો કોઈ પણ શબ્દ આપેલો હોય એટલે સમજવાનું કે એક વચન જ છે. તો એક વચન પ્રમાણે અહીંયા શું લખેલું છે? ટુ બી. તો ટુ બી ના રૂપ આપણે મૂકવાના છે. તો is કે are બેમાંથી એક આવશે. તો 25 years આપણે તમને કીધું પ્રમાણે એક વચન છે, એટલે એક વચન હોય એટલે અહીંયા આવશે is. ઘણા બધાને આ જ પ્રશ્નમાં કન્ફ્યુઝન થાય છે, એનું સોલ્યુશન તમને સમજાવી દીધું. ધેર ખાલી જગ્યા ધ બલૂન્સ, કૌંસમાં છે ગો. હવે ધેર એટલે ત્યાં, બલૂન્સ એટલે કે ફુગ્ગાઓ છે. ત્યાં ફુગ્ગાઓ ગો આપેલું હોય એટલે જાય છે એવું કહી શકાય. ત્યાં ફુગ્ગાઓ જાય છે. પણ અહીંયા વાક્ય ઉદ્ગાર છે એટલે હવે ગો નું કયું રૂપ મૂકવું? હવે ધેર સાથે તો મૂળ રૂપે આવી શકે અને એસ કે ઈએસ ઓળું પણ આવી શકે. તો એ નક્કી કરવું હોય તો એકદમ સિમ્પલ પદ્ધતિ, ખાલી જગ્યા પછીનો શબ્દ જોઈ લો. જો ખાલી જગ્યા પછીનો શબ્દ એક વચન છે, એક વચન હોય તો ગો નું મૂળ રૂપ, એક વચન હોય તો એસ કે ઈએસ ઓળું આવે, અને બહુવચન હોય બલૂન્સ હોત તો અહીંયા મૂળ રૂપ આવે. બસ આ સમજૂતી યાદ રાખજો. તો અહીંયા ધેર ને આપણે કઈ લેવા દેવા નથી. બલૂન એક વચન છે એટલે આમાં એસ કે ઈએસ વાળું રૂપ લાગુ પડશે. અહીંયા નિયમ કયો છે એટલે અહીંયા આવશે goes. ચાલો આગળ જોઈએ. I ખાલી જગ્યા my parents twice a month. જો twice શબ્દ આવી ગયો. સાદા વર્તમાન કાળમાં આપણે અંતમાં લખેલો શબ્દ છે twice a month, એટલે કે દર મહિને આને વંચાય. twice a week, twice a month, દર અઠવાડિયે, દર મહિને, એટલે સાદો વર્તમાન કાળ છે. તો કૌંસમાં છે visit. તો I હોય તો I સાથે ક્રિયાપદનું મૂળ રૂપ, તો visit નું વિઝિટ જ રહેશે. વિઝિટ એ મૂળ રૂપ છે. ચલો ત્યાર પછી મેથેમેટિક્સ ખાલી જગ્યા ડિફિકલ્ટ સબ્જેક્ટ. ગણિત એક અઘરો વિષય છે. કૌંસમાં આપેલું છે ટુ બી. પાછું ટુ બી રૂપ વાપરવું છે. વર્તમાન કાળના ટુ બી રૂપો એમ, ઇઝ ને આર. હવે મેથેમેટિક્સ એક વિષય છે. હવે મેથેમેટિક્સ કીધું હોય, પાછળ એસ ભલે લાગ્યો હોય, પણ એક વિષયનું નામ છે. એ વિષય કોઈ પણ હોય, મેથેમેટિક્સ હોય, સાયન્સ હોય કે ઇંગ્લિશ હોય, કોઈ પણ વિષયનું નામ એક વચન જ છે એમ સમજવાનું છે. વિષય બહુવચનમાં હોતા નથી. એટલે ઈઝીલી તમે કહી શકો કે અહીં હું વાપરી શકીશ is. એના પછી 2 and 2 ખાલી જગ્યા 4, કૌંસમાં છે make. હવે 2 and 2 make 4, 5 and 5 make
10, 2 ને 2 4 થાય છે. આ રીતનો પ્રશ્ન ઘણી બધા કન્ફ્યુઝનમાં રહે છે. એનો સાચો જવાબ શું હોઈ શકે? આને એકવચન સમજવું કે બહુવચન? તો તમને સમજૂતી માટે કે અહીંયા તમે મેક્સ પણ મૂકી શકો અને મેક પણ મૂકી શકો. બંને જવાબ સાચા છે. પણ વધારે નજીકનો જે જવાબ છે આપણે ગમે તે જ મૂકવાનો છે. એટલે વધારે નજીકનો જવાબ જે છે એ આપણે મેક મૂળ મૂકશું. એન્ડ વડે જોડાયેલો બંને શબ્દ જે છે એ આપણે એમ કહી શકાય કે એન્ડ વડે જોડાતો દરેક શબ્દ હોય એ એની સાથે બહુવચન જ ગણાય જાય. એટલે વધારે જે નજીકનો જવાબ માન્ય રાખેલો હોય એ આપણે છે મેક. એટલે કે જ્યારે પણ 2 and 2, 5 and 5, 6 and 6 આવો કોઈ પણ વર્ડ આવે એટલે એનું મૂળરૂપ ક્રિયાપદનું મૂકી દેવાનું છે. એટલે લાંબો વિચાર ન કરવો પડે. એમ કહીશું મેક. બરાબર? બસ આટલી સમજૂતી છે. વધુ પ્રેક્ટિસ માટે નેક્સ્ટ પેજમાં તમને ખાલી જગ્યા આપેલ છે. એ પ્રેક્ટિસ માટે કરી જુઓ. પ્રેક્ટિસ કર્યા પછી એના પાછળના પેજમાં જવાબ પણ આપેલા છે. એ તમારા જવાબ ચેક કરી લો. તો આ પ્રમાણે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. અને આ સબસ્ક્રાઇબ કર્યા પછી બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં, જેથી જેવો પણ નવો વિડીયો આવશે એ વિડીયો તરત જ તમને નોટિફિકેશન દ્વારા જાણ થઈ જશે. અને હા, આના પછી જે ટોપિક છે એ સાદા વર્તમાન કાળના ગુજરાતી વાક્યનું ઇંગ્લિશ અને ઇંગ્લિશ વાક્યનું ગુજરાતી છે. એ માટે અલગથી વિડીયો બનશે, તો જોતા રહેજો. ધન્યવાદ. થેન્ક યુ.